રાજકોટના એસટી બસ સ્ટેન્ડના ત્રીજા માળે આવેલા ગોલ્ડ સ્પામાં પોલીસે દરોડા પાડીને ગેરકાયદેસર દેહ વ્યાપારના નેટવર્કને ઝડપી પાડ્યું. બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો અને પોલીસે કામગીરી કરી તો પોલીસને મુખ્ય સંચાલકો પાસેથી બિયરના ટીન પણ મળી આવ્યા. બસ સ્ટેન્ડ બિલ્ડિંગના ત્રીજા માળે ગોલ્ડ સ્પામાં છોકરીઓ રાખીને બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહી હોવાની માહિતીના આધારે દરોડા પાડી મેનેજર નરેશ ધર્મેન્દ્ર રાણા અને સંચાલક રવિ ભૂપેશભાઈ ખેરૈયાની અટકાયત કરવામાં આવી. પોલીસે દરોડા પાડ્યા તે દરમિયાન સ્પામાંથી મહિલાઓ પણ મળી આવી હતી. મુંબઈ, આસામ, દિલ્હી અને અમદાવાદની મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી. તે છેલ્લા ઘણા સમયથી આ દેહ વ્યાપાર ચાલતો હોવાની વાત સામે આવી તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. મસાજના બહાને દેહ વ્યાપાર કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે. પોલીસે સ્પાના સંચાલકો વિરુદ્ધ 2 અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા.